જય માતાજી ખેડૂત મિત્રો। તો આજે આપણે વાત કરવાના છે કે જે ખેડૂતોને અત્યાર સુધી 19મો હપ્તો નથી મળ્યો તે 19મો હપ્તો એમને ક્યારે મળી શકે છે અને જે ખેડૂતો 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તે 20મો હપ્તો તમારો ક્યારે આવી શકે છે તેની વાત કરીશું। અને ઘણા બધા ખેડૂતો વાત કરી રહ્યા છે કે 6000 ને બદલે હવે 10,000 રૂપિયા આપવામાં આવશે। તે વાત સાચી છે કે ખોટી છે તેની બધી જ જાણકારી આપણે અહીંયા જોઈશું। અને આ જે યોજના છે તે કઈ રીતે કાર્ય કરે છે અને તેમાં કેટલા રૂપિયા આપવામાં આવે છે તેની બધી જ આપણે વાત કરવાના છીએ। તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લો, જેથી કોઈ પણ જાણકારી આવે એ તમારા સુધી સૌપ્રથમ આવી જશે। અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આપણો વિડીયો કઈ જગ્યાના લોકો વધારે જુએ છે। તો સૌ પ્રથમ તો આપણે આ હપ્તાની વિશેની જાણકારી લઈ લઈએ, જેથી જે ખેડૂતોને આ યોજના વિશે નથી ખબર તેની બધી જ જાણકારી બધા જ ખેડૂતો સુધી પહોંચી રહે તે માટે આપણે આ જે યોજના છે તે કઈ રીતે કામ કરે છે અને ક્યારે અને કેટલા રૂપિયા આ યોજના અંતર્ગત આપવામાં આવે છે તેની બધી જ જાણકારી બધા જ ખેડૂતોને પહોંચી જાય તેના માટે આપણે અહીંયા કરી લઈએ વાત। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી। તેનો હેતુ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। સરકાર યોજના અંતર્ગત વાર્ષિક 3 હપ્તામાં 2000 રૂપિયા આપે છે, એટલે કે ખેડૂતોને આ યોજના અંતર્ગત વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। એટલે કે તમે સમજી ગયા છો ખેડૂત મિત્રો કે આ જે યોજના છે તેના અંતર્ગત દર 4 હપ્તે એક હપ્તો આપવામાં આવે છે। આ હપ્તામાં તમને 2000 રૂપિયા આપવામાં આવે છે। આવા 3 હપ્તા તમને વાર્ષિક એટલે કે વર્ષમાં તમને 3 હપ્તા આપવામાં આવે છે, એટલે કે વર્ષે તમને 6000 રૂપિયા આપવામાં આવે છે। અને આ યોજનાનો જો તમે ભાગ ના લીધો હોય તો તમે CSC સેન્ટર અથવા તો તમારા પંચાયતમાં જઈને તમે આ યોજનાની જાણકારી લઈ શકો છો। અત્યાર સુધીમાં વાત કરીએ તો સરકારે ખેડૂતોના ખાતામાં 19 હપ્તાના પૈસા મોકલ્યા છે। દરેક હપ્તા હેઠળ સરકાર DBT દ્વારા દેશના ગરીબ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ મોકલે છે। 19મો હપ્તો 24 ફેબ્રુઆરીના રોજ બિહારના ભાગલપુરમાં આયોજિત એક ખાસ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રજૂ કર્યો હતો। જે પણ ખેડૂતોને હજી સુધી 19મો હપ્તો નથી મળ્યો તો તે ખેડૂતો માટે જણાવી દઈએ કે આ જે 19મો હપ્તો છે એ 24 ફેબ્રુઆરીના રોજ તમને આપી દેવામાં આવ્યો હતો। જો તમારો 19મો હપ્તો તમને નથી મળ્યો તો તેનું એક જ કારણ હોઈ શકે, જે કાર્યો કરવાના હોય છે તે તમે નહીં કર્યા હોય એટલે તમારો 19મો હપ્તો અટકાવી દીધો હશે। જો તમે જે જરૂરી કાર્યો હોય છે તે પૂરા કરી લીધા હોય તો તમારો જે 19મો હપ્તો અને 20મો હપ્તો તમારો એક સાથે આવી શકે છે। એટલે કે તમારે જે આધાર શેડિંગ કરવાનું હોય છે, ત્યારબાદ DBT ઓન કરાવવાનું હોય છે, તે બધી જ પ્રક્રિયા તમે કરાવી લેશો તો તમારો 19મો હપ્તો અને 20મો હપ્તો એક સાથે આપી દેવામાં આવશે। ત્યારબાદ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમને 6000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે। દેશભરના ખેડૂતો 1 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટમાંથી આ નિર્ણયની અપેક્ષા રાખી રહ્યા છે। ઘણા ખેડૂતો વાત કરી રહ્યા છે કે હવે પછી 6000 રૂપિયાને બદલે 10,000 રૂપિયા સહાય આપવામાં આવશે। આ જે વાત છે એ સરકાર દ્વારા કોઈ પણ સ્પષ્ટતા આપવામાં નથી આવી, પણ સોશિયલ મીડિયા પર આ જે વાત છે તે ફેલાવવામાં આવી રહી છે કે 6000 રૂપિયાને બદલે 10,000 રૂપિયા મળશે, પણ સરકાર દ્વારા કોઈ પણ આની સ્પષ્ટતા કરવામાં આવી નથી। ત્યારબાદ જોઈએ તો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો બહાર પડ્યો લગભગ 1 મહિનો થઈ ગયો છે। આવી સ્થિતિમાં દેશના ઘણા ખેડૂતો
જાણવા માગે છે કે કેન્દ્ર સરકાર યોજનાનો 20મો હપ્તો ક્યારે બહાર પાડી શકે છે. જો તમે પણ આ વિશે જાણવા માંગતા હો તો આ સમાચાર ખાસ તમારા માટે છે. જો મીડિયા રિપોર્ટર્સ પર વિશ્વાસ કરવામાં આવે તો કેન્દ્ર સરકાર આવતા જૂન મહિનામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો બહાર પાડી શકે છે. જો ખેડૂત મિત્રો, જો 19મો હપ્તો તમારો ફેબ્રુઆરી મહિનામાં આવ્યો હતો અને અત્યાર સુધીના જે રેકોર્ડો છે તે દર 4 મહિને તમારો હપ્તો આપવામાં આવે છે. એટલે કે ફેબ્રુઆરીથી ગણીને જોઈએ તો 4 મહિના બાદ એટલે કે જૂન મહિનામાં તમારો હપ્તો આવી શકે છે. અને જે મીડિયા રિપોર્ટર્સ છે તેમાં પણ ચર્ચા ચાલી રહી છે કે હવે પછીનો જે 20મો હપ્તો છે એ જૂન મહિનામાં આવી શકે છે. જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય, આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો આ વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડે કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે.